सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भगवानुवाच मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम्। अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय। अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव। मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। भगवान श्री कृष्णचंद्र करुणापूर्वक સાધકને સાધનાનો માર્ગ બતાવી રહ્યા છે અને વિભિન્ન સોપાનો દર્શાવે છે. સાધક પોતાની અવસ્થાને સમજી તદનુરૂપ એ સાધન અપનાવી શકે, જેમાં સર્વપ્રથમ મન બુદ્ધિનું સમાધાન દર્શાવ્યું. ત્યાર પછી અભ્યાસ યોગની વાત કરી. અભ્યાસ યોગ પણ કઠિન લાગે તો ભગવાને કહ્યું કે મારા માટે કર્મ કરનારો થા. મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. તું સિદ્ધિને પ્રાપ્ત કરીશ. કોઈ કહે કે પ્રભુ સતત આપને યાદ રાખીને કર્મ કરવા, નિરંતર ભગવત સંબંધી કર્મ કરવા, આ બધું પણ સંભવ લાગતું નથી, બહુ કઠિન લાગે છે. તો ભગવાન કહે છે હજુ પણ એક વિકલ્પ હું તને દર્શાવું છું. તો ભગવાન આગળનું વધુ એક સોપાન દર્શાવે છે. આગળનો શ્લોક. અથૈતદપ્યશક્તોऽસि કર્તું મદ્યોગમાશ્રિતઃ સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યથાત્મવાન. ભગવાન છેલ્લું સોપાન દર્શાવે છે, જેમાં કહે છે અથ એતત અપી કર્તુમ અશક્તોસી. આ પણ જો તું કરવાને માટે અસમર્થ હોય, આયાને પૂર્વ જે કહ્યું મદર્થ કર્માણી, જે ભગવાને કહ્યું એનો જ ઉલ્લેખ ભગવાન મદ્યોગમાશ્રિત શબ્દથી કરે છે. મારા માટે મને સામે રાખીને નિરંતર મારું સ્મરણ કરીને કર્મ કરવામાં જો તું અસમર્થ હોય તો
સર્વકર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. તો સર્વ કર્મ ફળનો તું ત્યાગ કર. તતઃ સર્વ કર્મ ફલમ ત્યાગમ કુરુ. તું કર્મ ફળનો ત્યાગ કરનારો થા. આપણને આ સાંભળીને લાગે કે આ તો એના કરતાં પણ અઘરું. સર્વ કર્મ ફળનો ત્યાગ કરવો. આપણે જ્યારે આનો લિટરલી અર્થ લઈએ, સર્વ કર્મ ફળનો ત્યાગ, તો એવો અર્થ લેવામાં આવે તો એનો મેળ બેસતો નથી. જે કંઈ પણ હું કર્મ કરું એનું ફળ ત્યાગી દેવાનું. મહિનાભર નોકરી કરી અને પગાર આવ્યો તો શું કરવાનું? છોડી દેવાનું. સંભવ છે? મહેનત કરી, ડિગ્રી મળી, સર્ટિફિકેટ મળ્યું ને શું કરવાનું? ફાડી નાખવાનું. કર્મફળનો ત્યાગ કરવાનો. માત્ર તમારા માટે નહીં. સાધુએ કર્મ કર્યું, ભિક્ષા કર્મ, 5 ઘરે માધુકરી માગીને આવ્યા ને આવીને શું કરવાનું? માધુકરીને છોડી દેવાની. આવું સંભવ બને? એવું પણ થવાનું નથી. તો કર્મફળ ત્યાગ કરવો એનો અર્થ શું સમજવાનો? ભગવાન આ વિકલ્પ એટલા માટે દર્શાવે છે કે તું બધા કર્મ ભગવાનને સામે રાખીને કરવામાં સમર્થ નથી. કંઈ વાંધો નહીં. તું કર્મ એવા ન કરી શકે. તારું કર્તૃત્વ દ્રઢ છે. તને ઈચ્છાઓ અનેક છે. કર્મ કરતી વખતે તું પ્રભુને ભૂલી જાય, એમાં રમમાણ થઈ જાય. કંઈ વાંધો નહીં. પણ જ્યારે કર્મ ફળનો પ્રશ્ન આવે તો ભગવાન કહે છે કર્મફળનો ત્યાગ કર. એનો અર્થ છે કર્મફળ માટેની જીદ ન રાખ, દુરાગ્રહ ન રાખ. કર્મફળ માટે આસક્તિ, મમત્વ ન રાખ. કમસે કમ એટલું તો સમજીને કર્મ કર કે મારા હાથમાં કર્મ કરવાનું છે. કર્મફળ દાતા ઈશ્વર જ છે. હું કર્મ કરું, મારી ઈચ્છા પૂર્તિ માટે કર્મ કરું, કંઈ વાંધો નહીં. પણ કર્મ કર્યા પછી ચૂપ રહો, ધમાલ ન મચાવો. જે કર્મફળ પ્રાપ્ત થાય એનો પ્રસન્નતાથી સ્વીકાર કરો. એનો અર્થ કર્મફળ સ્વીકાર કરતી વખતે પોતાનો અહંકાર, પોતાની મમતા અને પોતાનું પ્રધાન ભોક્તૃત્વ એક બાજુ રાખી ભગવાનના પ્રસાદ રૂપે એનો સ્વીકાર કરો. જે પણ આવ્યું એને અપનાવી લો. દરેક કર્મ ફળમાં ભગવાન કહે છે મારો હાથ જો, મારા સ્પર્શને જો, મારા વિધાનને જો. અને એટલું સમજી લેવામાં ડાપણ છે કે ઈશ્વરના પક્ષમાં રહેવામાં જ હંમેશા જીત છે. એના વિરોધી પક્ષમાં ગયા તો હારવાનું જ છે. અને ઈશ્વરના પક્ષમાં રહેવું એનો અર્થ શું? ઈશ્વર જે કર્મફળ પ્રદાન કરે એને માથે ચડાવવું. આવું કેમ થયું, કેમ ના થયું, આટલું જ કેમ થયું, આવું વિપરીત કેમ મળ્યું, ઓછું કેમ મળ્યું,
મોડું કેમ મળ્યું? આ બધા પ્રશ્નો મને ઈશ્વરથી વિરોધી પક્ષમાં બેસાડી દે છે. પણ હકીકત એ છે કે હંમેશા મેં જે કર્મ કર્યું છે એ કર્મનું ફળ જ્યારે, જે સમયે, જેટલું, જેવી રીતે મળવાનું છે એ રીતે જ મળે છે. એમાં મારું પોતાનું કંઈ ચાલતું નથી. પરિશ્રમ કરવો, કર્મ કરવા મારા હાથમાં છે. ફળ નિશ્ચય કરવો એ મારા હાથમાં નથી. તો જ્યાં પણ કર્મફળનું ક્ષેત્ર આવે, ભગવાન કહે છે મારા પર છોડી દે. ભગવાન એવું નથી કહેતા કે મહિનાભરનો પગાર મંદિરમાં ધરાઈ દે, પણ ભગવાન કહે છે જે આવ્યું એને મારો પ્રસાદ સમજ. તે જે મહેનત કરી, મહેનતના પરિપાકે જે તને મળવાનું હતું એ જ મળે છે. પછી એમાં ઉહાપો કરવો, એમાં બરાડા પાડવા, બે બાકડા થવું, આ બધું યોગ્ય નથી. આવી રીતનો અભિગમ રાખવાથી તારા રાગ દ્વેષ જરૂર ક્ષીણ થશે. કારણ કે રાગ અને દ્વેષ ફળના સંદર્ભમાં જ થતા હોય છે. આવું જ જોઈએ, આવું ન જોઈએ, તો કર્મફળને લઈ અને ઘણા બધા રાગ દ્વેષ અંતરમાં ઉત્પન્ન થાય છે. તો એના અનુસંધાનમાં ભગવાન કહેશે આ પણ એક સાધનાનો પ્રકાર છે. તું ત્યાંથી પણ પ્રારંભ કરી શકે. અને અહીંયાથી પ્રારંભ કરીને ધીરે ધીરે પહોંચવાનું તો ક્યાં છે? મન બુદ્ધિના આધાનપૂર્વક અંતે પરમાત્માની સાથે એકાકાર થવાનું છે. તો આ ભગવાને અંતિમ સોપાન દર્શાવ્યું, જેમાં સાધકને થોડીક સમજદારીની જ આવશ્યકતા છે. અને એ સમજદારી એ પોતાના અનુભવથી જ બહુ સારી રીતે મેળવી શકે એમ છે. વર્ષોના જન્મોના અનુભવના સંસ્કાર છે અને આ જન્મના વર્ષોના અનુભવ છે. જેને ખ્યાલ છે જ કે કર્મફળ મારા હાથમાં નથી, મહેનત કરવી મારા હાથમાં છે, પણ પછી જે નિશ્ચિત થઈ મારી પાસે આવે છે એ મારા હાથમાં નથી. તો ત્યાં પ્રભુને સમર્પિત થઈ જવું એ જ ડાપણ ભરેલું છે. અને એને જ ભગવાન અહીંયા કહેશે સર્વ કર્મફલ ત્યાગ તતઃ કુરુ યતાત્મવાન. યતાત્મવાન એનો અર્થ થાય છે મન પર સંયમ રાખનાર થઈને. આત્મા શબ્દનો અર્થ અહીંયા થાય છે મન. અને યત સંયત મનવાળો થઈને. તો ભગવાન કહે છે જ્યારે કર્મફળ ગ્રહણ કરવાનું થાય, મન પર સંયમ રાખીને જે પણ મળે છે એને પ્રસન્નતાથી અપનાવી લે. તો ભગવાને આ ચતુર્થ કોટી દર્શાવી કે જેમાં કર્મફળ ત્યાગની વાત કરી. આપણે ભગવાન જે વિકલ્પ દર્શાવી રહેલા છે એનો ઘણા દિવસથી વિચાર કરી રહ્યા છે. અને તમે ઘણું બધું સાંભળ્યું. મન બુદ્ધિને આધાન કરવા એટલે શું, ત્યાર પછી આ, આવું ઘણું બધું સાંભળ્યું. એ જે પ્રકરણ શરૂ થયેલું છે નિર્ગુણ ઉપાસના, સગુણ ઉપાસના, એનું એક વખત આપણે વિહંગાવલોકન કરીએ, જેથી કરીને
આપણી સામે એક સ્પષ્ટ ચિત્ર આવી જાય કે ભગવાને સાધનાની રૂપરેખા કેવી રીતની દર્શાવેલી છે, જેમાં વિચાર કરીએ તો મુખ્યતયા ભગવાને 5 વાત કરેલી છે, જેમાં સર્વપ્રથમ જોઈએ તો પ્રથમ ઉપાસના છે, જેને નામ આપી શકાય નિર્ગુણ ઉપાસના, અક્ષરોપાસના, જ્ઞાન યોગ, જેના વિશે ભગવાને કહેલું હતું અવ્યક્તમ પર્યુપાસતે. આજે નિર્ગુણ ઉપાસના, એમાં તત્વ યા ધ્યેય જે છે એ કેવું છે, અવ્યક્ત છે. ધ્યેયનું કોઈ રૂપ નથી. તો ત્યાં અરૂપ એવા પરમાત્મા ધ્યેય છે. અરૂપ પરમાત્મા, નિર્ગુણ તત્વ બ્રહ્મ પરમાત્મા, અરૂપ પરમાત્મા ધ્યેય છે. માટે આપણે એને એક નામ આપી શકીએ અરૂપોપાસના. નિર્ગુણ ઉપાસના, જ્ઞાનયોગ કેવી ઉપાસના છે, અરૂપ ઉપાસના. તો અરૂપોપાસના જેને ભગવાને કહ્યું જેમાં અધિકતર ક્લેશ છે, ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તા સક્તચેતસામ. અધિકતર ક્લેશ છે, કઠિન છે, સ્વાભાવિક છે. મનને કોઈ આલંબન મળતું નથી અને એટલા માટે એમાં પ્રવેશ ઘણો કઠિન થઈ જાય છે. એ કઠિન છે એટલા માટે ભગવાન એના પછી ફરી 4 ઉપાસના દર્શાવે છે કે જે સગુણ તત્વને સામે રાખીને છે, જેમાં મુખ્ય 2 રૂપની ઉપાસના છે, જેમાં સર્વપ્રથમ ભગવાને કહી છે વિશ્વરૂપ ઉપાસના. વિશ્વરૂપ ઉપાસના કે જેમાં અનેક રૂપો છે. જે કંઈ પણ રૂપ છે, કોના રૂપ છે? પરમાત્માના જ રૂપ છે. અને એટલા માટે વિશ્વરૂપ ઉપાસના જે ભગવાને કહી એને આપણે નામ આપી શકીએ અનેક રૂપોપાસના. આગળની કઈ હતી? અરૂપોપાસના. વિશ્વરૂપ ઉપાસના એ કેવી છે? અનેક રૂપોપાસના. કે જેમાં ભગવાને કહ્યું મયી એવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. મન અને બુદ્ધિનું આધાન આ વિશ્વરૂપ પ્રભુમાં કરવાનું છે. આપણે જોયેલું હતું જગત ઈષદી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિભૃત દેવ પૂજનમ. સમસ્ત જગત ભગવાનની અષ્ટમૂર્તિ છે. વિશ્વરૂપ પ્રભુ અહીંયા ધ્યેય છે. અને એક વખત સમજી લીધું કે સમસ્ત વિશ્વરૂપે એક પરમાત્મા જ પ્રગટ થયેલા છે.
ભગવાન સિવાય બીજું કંઈ જ નથી. તો જે કંઈ પણ જુએ, જે કંઈ પણ અનુભવ કરે, એમાં એ ચિત્ત લગાવી અને એ પ્રભુની ઉપાસનામાં લાગી જાય છે. એ પરમાત્મા સુધી પહોંચી જાય છે. જેવી રીતે ગણિતમાં ભૂમિતિમાં સમજાવવામાં આવે, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશો હોય ને? આ પાક્કું છે. હવે તમે ગમે તે રીતે એનું માપ લો, પહોંચવાનું છે ક્યાં? 180 સુધી પહોંચવાનું છે. એવી રીતે આ વિશ્વરૂપ ઉપાસના છે. શ્રવણ કરતા કરતા એક વખત સમજી લીધું કે આ બધું જ પરમાત્મા રૂપ જ છે. ભગવાન સિવાય બીજું કંઈ જ નથી. મારા પ્રભુ જ આ વિશ્વરૂપે પ્રગટ થયેલા છે. એ જ ઉપાદાન કારણ છે. કાર્ય ક્યારેય કારણથી ભિન્ન હોતું નથી. આ એક વખત સ્પષ્ટ રૂપે સમજી લીધું તો પછી મન ગમે તે રૂપમાં લગાવો, ક્યાં પહોંચી જવાનું છે? એ પરમાત્મામાં જ ઠરીઠામ થવાનું છે. ખબર છે કે આ પ્રમાણે જ છે. જેમ 180 સુધી પહોંચવાનું જ છે, એ જ અંતિમ સત્ય છે, ત્યાં સુધી જ જવાનું છે. એવી રીતે વિશ્વરૂપ પ્રભુ છે. વિશ્વમાં જે પણ રૂપને જુઓ, ચિંતન કરશો, ક્યાં પહોંચી જવાનું છે? એ જ પરમાત્મા સુધી. તો ભગવાન સર્વપ્રથમ આ વિશ્વરૂપ ઉપાસનાને દર્શાવે છે અને એમાં જ મન બુદ્ધિને સ્થિર કરવાના છે. ભગવાન શબ્દ વાપરે છે આદત્સ્વ, નિવેશય. આ બધું શું દર્શાવે છે? એમાં જ એકાકાર કરવાનું છે, એકાગ્રતા પ્રાપ્ત કરવાની છે. આ એનો મુખ્ય અર્થ છે. આપણે ઘણો વિશાળ વિસ્તૃત અર્થ જોયેલો છે કે જેમાં આપણે વિચાર કરેલો હોય, મનને ભગવાનમાં લગાવવું એટલે શું, બુદ્ધિને ભગવાનમાં લગાવવી એટલે શું, ઘણા બધા વિકલ્પો આપણે જોયેલા હોય. પણ એ બધું તમને સરળતા થાય અને ક્યાંકથી શરૂઆત થઈ જાય એટલા માટે એ બધા વિકલ્પો દર્શાવેલા છે. એ ભક્તિનો પ્રકાર છે. પણ ભગવાન જ્યારે અહીંયા કહેશે કે મન બુદ્ધિ મારામાં મૂકવા, તો ભગવાન એ સમાધિ અવસ્થાને દર્શાવે છે. એનાથી નીચું જરાય નહીં. ત્યાં સુધી પહોંચવા માટે બીજું બધું ઘણો વિચાર કરવામાં આવે, બરાબર છે. કારણ કે પછીના શ્લોકમાં જ ભગવાન કહેશે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયી સ્થિરમ. ભગવાન 2 શબ્દ વાપરે છે. સમાધાતુમ, સમાધાન યાને ચિત્તની એકાગ્રતા. તું જો મારામાં વિશ્વરૂપ પ્રભુમાં તારા ચિત્તને એકાગ્ર સમાહિત ન કરી શકતો હોય, અને સમાહિતતા ફરી ભગવાન કહેશે સ્થિરમ. આગળ સ્થિરમ શબ્દનો પ્રયોગ કરે છે. મન બુદ્ધિને તું મારામાં સ્થિર ન કરી શકતો હોય, એ સ્થિર થવું યાને અમુક કાલ તો દર્શાવે છે. ક્ષણ સમાધિ નહીં, ક્ષણભર માટે તો ઘણા બધા એકદમ એકાગ્ર થઈ જતા હોય છે, કામમાં પણ એકાગ્ર થઈ જતા હોય, બીજા આગળ ચાલવા કરવામાં પણ બહુ ધીરે ધીરે બહુ સમાહિતતાથી ચાલતા હોય, રસ્તો ખરાબ હોય તો ત્યાં પણ એકાગ્રતા થઈ જાય છે. પરંતુ એવી ક્ષણભરની એકાગ્રતાની વાત ભગવાન નથી કરતા. ભગવાને બંને શબ્દ વાપર્યા. અથ ચિત્તમ સમાધાતુમ. સમાધાનનો અર્થ જ થાય છે ચિત્તની એકાગ્રતા. એ સમાહિતતા, સમાધિ શબ્દને દર્શાવે છે. અને ફરી ભગવાને શબ્દ વાપર્યો છે સ્થિરમ. સ્થિરતાપૂર્વક. એમાં અમુક દીર્ઘકાલની અપેક્ષા પણ છે. તો મન બુદ્ધિનું ભગવાનમાં આધાન કરવું, આ જે વિકલ્પ ભગવાને દર્શાવ્યો, એ ભગવાન શું દર્શાવે છે? સમાધિ અવસ્થાને દર્શાવે છે. સંપૂર્ણપણે વિશ્વરૂપ પ્રભુનું ચિંતન કરતા કરતા દેહભાન ભૂલી અને એમાં લીન થઈ જવું.
સમાધિ ધ્યાનનો અર્થ જ છે દેહ ભાન ભૂલાય તો જે સમાધિ લાગે. તો એવી રીતનું ચિંતન દ્રઢ થાય, જે પણ રૂપ જણાય ત્યાંથી એ ક્યાં પહોંચી જાય છે? એ પ્રભુની સાથે એકાકાર થઈ જાય છે. તો એવું જે દ્રઢ ચિંતન, એવી સમાહિતતા એને ભગવાને સર્વપ્રથમ દર્શાવી. મય્યેમ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. અને આવી રીતે કરતા કરતા નિવસિષ્યસી મયી એવ અત ઊર્ધ્વમ ન સંશય. આ ભગવાને સર્વપ્રથમ વિકલ્પ દર્શાવ્યો સગુણ ઉપાસના. આ જ્યારે સંભવ ન બને તો ભગવાન આગળ ત્રીજી ઉપાસના દર્શાવે છે, જે ઉપાસનામાં ભગવાને અભ્યાસ યોગ દર્શાવ્યો. અને એ અભ્યાસ યોગમાં હું મારા મનને ભગવત ચિંતનમાં ફરી ફરી લગાવું. અને અહીંયા ધ્યેય રૂપે છે એક રૂપ પરમાત્મા, જે મારા ઈષ્ટદેવ રૂપ છે. એક રૂપ પરમાત્મા, મારા ઈષ્ટ પ્રભુ, એ મારા ધ્યેય છે, જેમાં હું ફરી ફરીને મારા મનને લગાવું. અભ્યાસનો અર્થ જ છે ફરી ફરી મનને એમાં મૂકવું, વારંવાર કરવું. તો આ જે ઉપાસના છે એમાં એકરૂપ પરમાત્મા ધ્યેય છે, માટે એને નામ આપી શકાય એકરૂપોપાસના. જેના માટે ભગવાને કહ્યું હતું, અભ્યાસ યોગેન મામિચ્છાપ્તુમ ધનંજય. અભ્યાસ કરો. વિશ્વરૂપમાં મન બુદ્ધિ સમાહિત નથી થતા, કંઈ વાંધો નહીં. મારા કોઈ એક રૂપને પકડી અને એમાં મન બુદ્ધિને સમાહિત કરો. જે રૂપ તને ઈષ્ટ છે, મનભાવન રૂપ છે, મનને લગાવવું સરળ થઈ જાય, પ્રિય છે, એવું ઈષ્ટ રૂપમાં તું મન બુદ્ધિને સમાહિત કર. અભ્યાસ કર. સમાહિત કર્યાને નથી થતું, સહજ રીતે સમાહિત નથી થતું, તો એના માટે અભ્યાસ કર. વિશ્વરૂપ મોટું વ્યાપ છે, જલ્દી નથી થતું, કંઈ વાંધો નહીં. મનને એક સંકુચિત સ્થાનમાં ફરી ફરીને લગાવવાનો અભ્યાસ કર. અને એટલા માટે જ ભગવાન વિવિધ રૂપે અવતાર ધારણ કરે છે. જેને સામે રાખી હું આ અભ્યાસ કરી શકું. રામ, કૃષ્ણ આ બધા મનુષ્યાવતાર છે. મત્સ્યાવતાર, વરાહ અવતાર, ભગવાન એ સ્વરૂપે પણ અવતાર લે છે. હનુમાનજી રૂપે પણ. તો આ પ્રાણીઓ રૂપે પણ પ્રભુ અવતાર લે છે. વૃક્ષ રૂપે પણ પ્રભુ છે. વટવૃક્ષ, પીપલ વૃક્ષ, કલ્પતરુ આ બધા પ્રભુના સ્વરૂપો છે. એના કરતાં પણ કંઈક વિશેષ જોઈતું હોય તો ભગવાન મિક્સચર પણ રાખે છે. મિક્સર પણ છે બધું. મનુષ્ય દેહ અને સિંહનું મુખ. ગજાનન, બીજું બધું જ માનવ દેહ અને હસ્તિમુખ. બધું ભેગું જોઈતું હોય તો એવું પણ ભગવાને રાખ્યું છે.
કેટલા બધા કરુણાવાન છે. જે રૂપ જોઈએ, જે મનભાવન લાગે એવું રૂપ તું પકડી લે. પછી ગણેશ, હનુમાન, નૃસિંહ હોય, વરાહ પ્રભુ હોય, મત્સ્યાવતાર હોય, કે પછી પૂર્ણ માનવ દેહ હોય, રામાવતાર, કૃષ્ણાવતાર. એટલું જ નહીં, બહુ જ વૈભવ પસંદ હોય તો વિષ્ણુનો અવતાર છે, લક્ષ્મીજીની સાથે જ છે, અનંતશાહી છે. અને બહુ વૈભવ પસંદ ના હોય તો જટાજૂટધારી મહાદેવ, શંભો પણ છે. કેટલા બધા વિકલ્પો આપણને આપવામાં આવ્યા છે. ભગવાનને થાય કે ક્યાંક તો જીવનું મન લાગી જાય, ક્યાંક તો એને પ્રેમ થઈ જાય કે જેથી કરીને ફરી ફરી એનું મન ત્યાં દોડી દોડીને આવે. તો ભગવાન એ અભ્યાસ કરવાનું કહે છે. ફરી ફરીને ઈષ્ટમાં મનને લગાવવું. જતું રહ્યું ફરી લગાવો, જતું રહ્યું ફરી લગાવો. તો આ વિકલ્પ ભગવાને સગુણ ઉપાસનામાં આપ્યો. વિશ્વરૂપ ઉપાસના અને એકરૂપ ઉપાસના. અત્યાર સુધી આપણે જોયું 3 ઉપાસના થઈ. અરૂપ ઉપાસના અને જ્ઞાન સાધના, બીજી છે વિશ્વરૂપ ઉપાસના અને ત્રીજી છે એકરૂપ ઉપાસના. અહીંયા સુધી આ વાસ્તવિક ઉપાસના છે. ઉપાસનાનો અર્થ છે કે જે માનસ કર્મ છે, માનસિક કર્મ છે, મનથી કરવાનું કાર્ય છે. બીજા કોઈ ધંધા કરવાના નથી. કેવળ મનથી ચિંતન, ધ્યાન. તો ઉપાસના એ માનસ કર્મ છે. આ જે પણ 3 ભગવાને દર્શાવ્યા એ બધા માનસ કર્મ છે, જે કરવામાં શરીરનું કોઈ યોગદાન નહીં. યાને શરીરથી કંઈ કરવાનું નથી. શરીર કેવું રે? શાંત રે. શરીરની ભૂમિકા કેવી છે? પેસિવ છે. કંઈ એને કરવાનું નથી. શરીર શાંતિથી સ્થિર બેસે અને જે પણ ચિંતન કરવાનું છે, ધ્યાન કરવાનું છે, એ શેનાથી કરવાનું છે? મનથી કરવાનું છે. તો ઉપાસના એ માનસ કર્મ છે. આ 3 ઉપાસના કે જે માનસ કર્મ છે. અને એટલા માટે જ આ કરવાને માટે ઘણી સાત્વિકતા જોઈએ. સત્વગુણી આ કાર્ય કરી શકે છે. કારણ કે આ અંતર્મુખ કર્મ છે, જેના માટે સત્વગુણની અપેક્ષા છે. એટલા માટે જ હંમેશા સત્વવૃદ્ધિ માટેનો ઉપદેશ આપવામાં આવે છે. એવું જીવન જીવો, એવા કર્મ કરો, એવા વિચાર રાખો, એવો સંગ રાખો, એવું ચિંતન રાખો કે જેથી તમારામાં સત્વગુણની વૃદ્ધિ થાય. કારણ કે આમાં સત્વગુણનો ઉપયોગ છે. જ્ઞાન પણ સત્વગુણમાં જ ઉત્પન્ન થાય છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. આત્મજ્ઞાનની ઉત્પત્તિ પણ એ સાત્વિક અવસ્થાની અપેક્ષા રાખે છે. આ બંને ઉપાસના પણ સત્વની અપેક્ષા રાખે છે, જ્યાં મનથી જ કર્મ કરવાનું છે. પણ બધા તો આવા સાત્વિક હોતા નથી. રજોગુણી જે છે એના માટે આ માનસ કર્મરૂપ ઉપાસના તકલીફવાળું કામ છે.
અને એટલા માટે જ ભગવાન હજુ આગળ પણ વિકલ્પ બતાવે છે કે જે રજોગુણી વ્યક્તિને માટે પણ સંભવ બને. આપણા સનાતન ધર્મની આ જ વિશેષતા છે, એની આ ઉદારતા છે, વિલક્ષણતા છે કે જેમાં બધાના માટે કંઈક છે. બધા જે પણ સાત્વિક છે, રજોગુણી છે, એના માટે પણ સાધનાના દ્વાર ખુલ્લા છે. એ પ્રારંભ કરી શકે છે. તો એવી વ્યક્તિ કે જે શાંત નથી બેસી શકતી, મનથી અભ્યાસ કરવો પણ જેના માટે એટલો સંભવ નથી બનતો, એવી વ્યક્તિઓને માટે ભગવાન આગળ ચોથો વિકલ્પ બતાવે છે. સગુણ ભક્તિમાં ત્રીજો વિકલ્પ. હવે ઉપાસના શબ્દ વાપરવો યોગ્ય ના થાય, બરાબર? તો સગુણ ભક્તિમાં ભગવાન આ એક વધારાનો વિકલ્પ દર્શાવે છે કે જેમાં ભગવાને કહ્યું, અભ્યાસેપી અસમર્થ હસી. અભ્યાસ કરવામાં પણ જો તું અસમર્થ હોય તો મત્કર્મ પરમો ભવ. અને આ વિકલ્પને આપણે નામ આપી શકીએ ઈશ્વરાર્પણ કર્મરૂપ ભક્તિ. ઈશ્વરાર્પણ કર્મરૂપ ભક્તિ. અહીંયા ઉપાસના શબ્દ નહીં વાપરી શકાય, કારણ કે ભગવાન કર્મની વાત કરે છે જેમાં શરીર એક્ટિવ છે. કેવલ માનસ કર્મ નથી, શરીરથી પણ કર્મ થાય છે. તો આ જે વિકલ્પ જે છે, જેને આપણે સીધા સાદા શબ્દમાં જાણીએ જ છીએ કર્મયોગ રૂપે, કર્મયોગનું આ એક પાસું છે. તો ઈશ્વરાર્પણ કર્મરૂપ ભક્તિ. આ જે ઈશ્વરાર્પણ કર્મરૂપ ભક્તિ આપણે કહીએ છીએ, એને આપણે 3 એંગલથી સમજી શકીએ. સર્વપ્રથમ, હું જે કંઈ પણ કર્મ કરું એને ઈશ્વરાર્પણ ભાવથી કરું. મારા સર્વ કર્મ, જેનું ભગવાને નિરૂપણ કરેલું છે, યત કરોષિ યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. જે પણ હું કર્મ કરું એ સર્વ ઈશ્વરને અર્પણ કરવા. અહીંયા પણ આપણે જોયેલું છે કે કર્મ ઈશ્વરને અર્પણ કરવા એનો અર્થ શું? કોઈ સ્થૂલ વસ્તુ તો નથી કે અર્પણ કરી દો, પણ એનો અર્થ જ છે કર્મની દરેક અવસ્થામાં પ્રભુ સ્મરણ બનાવી રાખવું અને અંતરમાં એ ભાવ રાખવો કે હું આ ઈશ્વરની આજ્ઞાથી, મારા પ્રભુની જ શક્તિથી અને મારા પ્રભુની કૃપાથી જ આ બધું કરી રહેલો છું. સાથે ભાવ રાખવો, હું નિમિત્ત માત્ર છું, કરાવનાર, પ્રેરયિતા મારા પ્રભુ જ છે. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો એને કહેવાય છે કે
પોતાને હંમેશા પ્રયોજ્ય કરતા સમજવું અને ભગવાનને પ્રયોજક કરતા. પ્રયોજક યાને કરાવનાર, નિયુક્ત કરનાર, અને પ્રયોજ્ય યાને નિયુક્ત થનાર. એનો અર્થ ભગવાનમાં મુખ્ય કર્તૃત્વ જો, મારામાં ગૌણ કર્તૃત્વને જો. પ્રધાન કરતા, મુખ્ય કરતા, મહાકર્તા કોણ છે? ઈશ્વર છે. જેવી રીતે માલિકના કહેવાથી નોકર કાર્ય કરે છે, તો નોકરમાં જે કર્તૃત્વ છે એ કહેવાય પ્રયોજ્ય કર્તૃત્વ, અને માલિકનું કર્તૃત્વ કહેવાય પ્રયોજક કર્તૃત્વ. માલિક મુખ્ય કરતા, નોકર ગૌણ કરતા. એવી જ રીતે હું હંમેશા જો કરાવનાર, મને નિયુક્ત કરનાર પરમાત્મા છે. એને સામે રાખીને જ હું કર્મ કરું. સાથે સાથે સમજું કે એના થકી, એના દ્વારા, એની કૃપાથી, એની શક્તિથી જ આ બધું થઈ રહેલું છે. તો જે પણ કર્મ કરું, પ્રભુનું સ્મરણ હંમેશા બની રહે. કરતા પહેલા, કર્યા પછી, મધ્યમાં, દરેક વખતે. હું કંઈ વ્યવહારિક કર્મ કરું છું, એમાં પણ એના હાથને જો. વ્યક્તિગત કર્મ કરું, એમાં પણ પ્રભુનું સ્મરણ રાખું. ભોજન કરું, પ્રત્યેક ગ્રાસ વખતે સ્મરણ રાખું. પ્રભુની કૃપાથી અન્ન પ્રાપ્ત થયેલું છે, પ્રભુ જ વૈશ્વાનર રૂપે બિરાજમાન છે, એને અર્પણ કરું છું. પ્રભુના પ્રસાદને હું ગ્રહણ કરું છું. આ બધું જોતા રહેવાથી જે પણ કર્મ કરું છું એમાં મારો અહંકાર એક બાજુ રહેશે. મારું કર્તૃત્વ પણ શિથિલ થતું જાય છે પ્રભુને વચ્ચે રાખવાથી. તો સર્વ કર્મ યદ્યત કર્મ કરોમિ તત્ શંભો તવારાધન. જે પણ કરું પ્રભુને અર્થે, પ્રભુને સામે રાખીને કરું. આ એક એંગલ થયું ઈશ્વરાર્પણ કર્મરૂપ ભક્તિનું. એનું બીજું પાસું જોઈએ તો એ છે હું જે પણ કર્મ મારા માટે, મારા પરિવાર માટે જે કરું છું, એ ઉપરાંત હું કેટલાક કર્મ પરોપકારાર્થ કરું. એ પણ ઈશ્વરાર્પણ કર્મરૂપ ભક્તિ છે. એવા કર્મ કરું કે જે કરીને મારે ભૂલી જવાનું હોય, જેને કરવા માત્રમાં જ મને આનંદ આવે. કોઈ પણ હિસાબ વગરનું સંપૂર્ણ નિષ્કામ કર્મ. એ કર્મ પણ ઈશ્વરાર્પણ કર્મ છે અને તદ્રૂપ ભક્તિ છે. જીવનમાં હંમેશા એ લક્ષ્ય રાખવું જોઈએ કે હું લેવા કરતા આપું વધારે. સમાજ તરફથી જેટલું લઉં એના કરતા વધારે આપું, ત્યાં સુધી પહોંચવાનું છે.
તો આ થયું બીજું પાસું, જેમાં આપણે જોયું મારા વ્યાવહારિક કર્મો મારા માટેના, પરિવાર માટેના, અને સાથે સાથે આ પરાર્થ કર્મ જે સંપૂર્ણ નિષ્કામ ભાવે થાય છે. આ કર્મ ઉપરાંત આનું ત્રીજું પાસું છે ઈશ્વરાર્પણ કર્મરૂપ ભક્તિ, યાને ભગવત સંબંધી કર્મ કરવા. ભગવત સંબંધી કર્મ યાને સેવા, પૂજા, જપ, પારાયણ, ગ્રંથોનું વાંચન, શ્રવણ, ઈશ દર્શન, આ બધા ભગવત સંબંધી કર્મ છે, જેને ભગવાને કહ્યું મત્કર્મ પરમો ભવ. બીજા બધા કર્મમાં વ્યાપ ઘણો છે, બહિર્મુખતા પણ છે. ધીમે ધીમે એમાંથી ઉપરામ થઈ અને ભગવત સંબંધી કર્મ વિશેષ થાય. કે જે કર્મમાં આપણે જોયેલું હતું, જેમાં ભગવાનની સાથે ડાયરેક્ટ સંબંધ બની જાય છે, આ બધા કર્મ એકદમ ભગવત સંબંધી કર્મ છે. અને આ પણ સાધનાનું એક સોપાન છે. બહિર્વ્યાપ કર્મ જે છે એમાંથી ધીમે ધીમે સંકોચ થવો, આના પરિણામે વ્યવહાર સંકોચ થાય, થોડી ઉપરામતા આવે, મનને ફરવા માટેનું ક્ષેત્ર પણ કેવું થાય, થોડું સંકુચિત થાય. તો આને કહેવાય છે ઈશ્વરાર્પણ કર્મરૂપ ભક્તિ, જે મને આગળ જતા અભ્યાસ યોગ અને સમાધિમાં પહોંચવા માટે અનુકૂળ છે. અંતર્મુખતા પ્રદાન કરે છે, વ્યવહાર સંકોચ પ્રદાન કરે છે, ઉપરામતા પ્રાપ્ત થાય છે. તો સ્વાભાવિક છે કે મન થોડું વધારે શાંત થવાનું, ઇન્દ્રિયો થોડી વધારે શાંત થશે. એ જ અભ્યાસ યોગમાં આગળ જતા પ્રવેશ કરશે, એ જ સમાધિ સુધી પણ પહોંચી શકશે. તો આ રીતે આ ચોથું સોપાન થયું, ભક્તિનું ત્રીજું સોપાન થયું. આગળ ભગવાન પાંચમું બતાવે છે કર્મફળ ત્યાગરૂપ ભક્તિ, જેનો હમણાં જ આપણે વિચાર કર્યો. કર્મફળ ત્યાગરૂપ ભક્તિ, જેનો અર્થ આપણે હમણાં જ જોયો. મનમાં કામનાઓ છે, કર્તૃત્વ પણ ઘણું દ્રઢ છે, જલ્દી ઈશ્વર ઉપર છોડી શકાતું નથી. અહમ કરતા, હું કરું, એ ભાવના દ્રઢ છે. કંઈ વાંધો નહીં, ભગવાન કહેશે તું કર્મ કર, પણ કમસે કમ કર્મ ફળનું ક્ષેત્ર તું છોડી દે. ઈચ્છાઓની પૂર્તિ કરો, કર્તૃત્વપૂર્વક કર્મ થાય તો પણ વાંધો નહીં, પણ કમસે કમ કર્મ ફળનો નિશ્ચય તું
મારા પર છોડી દે. આમ પણ તું છોડે કે ના છોડે નિશ્ચય તો હું જ કરું છું. તો પછી આટલી સમજદારી કેળવી લે કે આમાં માથું મારવાથી કંઈ લાભ નથી. જે આવે એને પ્રસન્નતાપૂર્વક અપનાવી લેવામાં જ કલ્યાણ છે. જીદ, દુરાગ્રહ, આસક્તિ, મમત્વ આ બધું ફળના સંદર્ભમાં બનતું હોય છે. કમસે કમ એટલું પણ તું જો છોડતો થઈશ તો ધીમે ધીમે અંતરશુદ્ધિનો પ્રારંભ થશે. પણ કર્મ પણ તું દ્રઢ કર્તૃત્વ સાથે કરે અને કર્મ ફળના સંદર્ભમાં પણ તું આવો દુરાગ્રહ રાખે, આસક્તિ રાખે, મમતા રાખે તો ક્યારેય પણ અહમતા મમતાથી છૂટી નહીં શકે. અંતરશુદ્ધિનો પ્રારંભ નહીં થઈ શકે. તો ભગવાન આ પ્રારંભિક સ્ટેપ બતાવે છે. ક્યાંથી તારી સાધના પ્રારંભ થઈ શકે? ભગવાન કહેશે જે તારા ક્ષેત્રનું નથી, જે તારા અધિકારમાં નથી, એને તું છોડ. અને છોડવાનું એટલે વાસ્તવમાં કંઈ છોડવાનું નથી. કર્મફળ હમણાં આપણે જોયું એમ કંઈ બધું ત્યાગી દેવાનું કે ધરી દેવાનું એવું કંઈ નથી, વહેંચી દેવાનું. પણ કર્મફળનો ત્યાગ અને અર્થ શું છે? એનો દુરાગ્રહ, એના માટેની મમતા, આ બધાનો ત્યાગ કરવાનો છે. કર્મફળ કર્મના પરિપાકે મળે છે. જેટલું મળવાનું કર્મને અનુરૂપ જ મળવાનું. એ ફરી પાછું સમાપ્ત પણ થઈ જાય અને ક્યારેક પાછું પણ જતું રહે. હંમેશા પાસે જ રહે એવું જરૂરી નથી. તો જ્યારે જતું રહે ત્યારે પણ સમતા ધારણ કર. જોવાનું છે કે આ મારા હાથમાં નથી. તો ભગવાન આ છેલ્લું સોપાન દર્શાવે છે અને એમાં કહે છે કે કમસે કમ માનવ થયો છે તો આટલી તો સમજદારી તું ધારણ કર. અધ્યાત્મ માર્ગ સમજદારીનો માર્ગ છે. સમજદારી પ્રાપ્ત કરવાથી, ધારણ કરવાથી જ આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ થાય છે. અને ભગવાન એટલી સમજદારીની અપેક્ષા રાખે છે. કમસે કમ આ ભ્રાંતિમાંથી તું મુક્ત થા. કઈ ભ્રાંતિ? કર્મફળ પણ હું જ નક્કી કરું, મેં ઈચ્છ્યું એ પ્રમાણે જ મને મળવું જોઈએ, આમ જ થવું જોઈએ. આ ક્યારેય થતું નથી. તો એ ભ્રાંતિમાં છે કે મારા ધાર્યા પ્રમાણે જ હંમેશા થાય. અને એટલા માટે કમસે કમ એ સમજદારી તો કેળવી લે. જે તને કર્મફળ સ્વરૂપે મળે છે એને તું પ્રસાદ બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક ફરિયાદ કર્યા વગર એનો તું સ્વીકાર કરી લે. આને જ ભગવાન કહેશે કર્મફળ ત્યાગ. જે પણ મળ્યું, જેવી રીતનું મળ્યું એનો સ્વીકાર કરો. જે જોઈએ છે એ જોઈએ છે, એના માટે તમે કર્મ કર્યા, પણ હવે પછી એ જેવું જેટલું મળે છે એનો સ્વીકાર કરો. પછી એ ધન હોય, રોટી હોય, કપડાં હોય, મકાન હોય, સંતાન હોય, ડિગ્રી હોય, સત્તા હોય, પ્રસિદ્ધિ હોય, જે પણ આ બધી કામના હતી એના માટે તમે કર્મ કર્યું. હવે કર્મફળ સ્વરૂપે જે મળે છે એનો સ્વીકાર કરી લો. જે પણ આવ્યું એ બરાબર છે. આટલી સમજદારી કેળવતા શીખવું રહ્યું. તો ભગવાને આ છેલ્લું સોપાન દર્શાવ્યું. ધાર્યા કરતાં વિપરીત મળ્યું, ઓછું મળ્યું તો પણ એને શું સમજવાનું છે? પ્રભુનો પ્રસાદ. ભગવાને જે આપ્યું તે બરાબર. હજુ વધારે જોઈએ છે, સારું તો વધારે કર્મ કરો, એની ના નથી. કર્મ કરો, કામના છે, વધારેની કામના છે તો હજુ વધારે કર્મ કરો. સારી રીતે યોગ્ય દિશામાં પ્રયત્ન કરો વિચારપૂર્વક. સંભવ છે કે તમને વધારે મળી જાય અને સંભવ છે કે ના પણ મળે. એ બંને સંભાવનાઓ છે, બંને માટે તૈયાર રહેવાનું. તો આને ભગવાન કહે છે કર્મફળ ત્યાગરૂપ ભક્તિ. કમસે કમ કર્મફળ વિષયમાં તો ભગવાન જોડાઈ ગયા ને.
તો એ પણ શું થઈ ગયું? ભક્તિ થઈ. આ રીતે ભગવાને આ સોપાન દર્શાવ્યા, જેના અનુસંધાનમાં અહીંયા ભગવાને જે 2 શબ્દ વાપર્યા છે એ બહુ જ મહત્વના છે. મદ્યોગમાશ્રિત યતાત્મવાન. આ બધું સાધનાનું રૂપ ક્યારે ધારણ કરશે? જ્યારે એ બધું મારી સાથે જોડાશે. કર્મ ફળ થકી તું મારી સાથે જોડાય, કર્મ થકી તું મારી સાથે જોડાય. ઉપાસનામાં તો જોડાવાનો જ છે. એટલે ભગવાને ત્યાં એવા શબ્દ નથી વાપર્યા. પણ આ જ્યારે ભગવાન સાથે જોડાશે તો એ શું કહેવાશે? ભક્તિ કહેવાશે. કર્મ, કર્મફળ. આગળ ઉપાસના તો ભગવાન સાથે જોડાવાનું જ છે મનથી. અને બીજો શબ્દ છે યતાત્મવાન. સાધનાનો પ્રારંભ જ થોડા સંયમની અપેક્ષા રાખે છે. દરેક વખતે મને ગમે તે, હું ધારું તે, મને ફાવે તે, આમાં ક્યાંય સાધના નથી. તો સાધના સંયમની અપેક્ષા રાખે છે. માટે ભગવાને કહ્યું યતાત્મવાન. કેવા થવાનું છે? યતાત્મવાન. મન ઇન્દ્રિય પર સંયમ ધારણ કરનાર. તો આ રીતે 5 વિકલ્પ આપણે જોયા, જેને ફરી એક અન્ય શબ્દથી જોઈએ તો ભગવાને 5 યોગ દર્શાવ્યા. સર્વપ્રથમ જ્ઞાન યોગ, પછી આવે છે સમાધિ યોગ, ત્રીજું આવે છે અભ્યાસ યોગ, ચોથું છે ભગવત કર્મ યોગ, અને પાંચમું છે કર્મફળ ત્યાગ યોગ, જેમાં જ્ઞાન યોગ અધિકતર ક્લેશ, સમાધિ યોગ અધિક ક્લેશ, અભ્યાસ યોગ સક્લેશ, ભગવત કર્મ યોગ અલ્પક્લેશ, કર્મફળ ત્યાગ યોગમાં સામાન્ય ક્લેશ. તો આ થઈ સાધનાની સીડી કો કે સોપાન કો. હવે અર્જુન કે યાને આપણા બધા માટે એ પ્રતિનિધિ રૂપ છે. અર્જુન તો નહીં કે આવું, પણ કદાચ કોઈ કે પ્રભુ આ પણ થાય એવું નથી, તો ભગવાન શું કે? હવે તું તારા રસ્તે, આ સંસારમાં તું આવજા કર્યા કર, ચક્કર લગાવ્યા કર, જન્મો મરો. આનાથી આગળ બીજો કોઈ વિકલ્પ નથી.
આનાથી નીચેનું હજુ કોઈ સોપાન નથી. આ સૌથી લાસ્ટ છે. સાધનાનો પ્રારંભ ત્યાંથી જ થાય. એનાથી નીચે કંઈ હવે કહી શકાય એમ નથી. માટે હજુ પણ અપેક્ષા હોય તો કોઈ અપેક્ષા પૂરી નહીં થાય. આટલા જ વિકલ્પ છે. સમસ્ત સાધનાની રૂપરેખા ભગવાને આ શ્લોકમાં દર્શાવી દીધી છે. આ જ માર્ગ છે, એમાં આટલા આટલા વિકલ્પ છે. આની બહાર કંઈ છે નહીં. તો અહીંયા આ સોપાન પૂરા થાય છે. આગળ ભગવાન એક સુંદર વાત કરવાના છે. આ જ બધી સાધનાને સામે રાખીને, જેના વિશે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.